આજે આપણે ધોરણ 7 વિષય ગણિતનું પેપર સોલ્યુશન જોઈશું. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, જો આકૃતિમાં છાયાંકિત ભાગને પૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય તો 3/4 લખાય. બરાબર. જો મિત્રો અહીંયા પ્રશ્નના જવાબો જોઈ લો વિનંતી આપી દીધેલા છે. સોલ્યુશન સાથે આપી દીધેલા છે. પ્રશ્ન 2 સાચા ખોટા વિદ્યાર્થી મિત્રો જવાબ આપી દીધેલા છે. બંને જવાબ પણ અહીંયા આપી દીધેલ છે. જોઈ લેવા. પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન પણ બાજુમાં આપી દીધેલ છે. પ્રશ્ન નંબર 4 જોડકા જોડો. જો પહેલાની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો? સી આવશે. સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ શું આવશે વિદ્યાર્થી મિત્રો? આધાર ગુણ્યા ઊંચાઈ. વર્તુળનો પરિઘ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 3/2/r. વર્તુળ ક્ષેત્રફળ શું આવશે વિદ્યાર્થી મિત્રો? પાયનો સ્ક્વેર. બધું સંપૂર્ણ સોલ્યુશન અહીં આપી દીધેલ છે. જોઈ લેવા વિનંતી. જો અહીંયા સંપૂર્ણ સોલ્યુશન આપી દીધેલ છે.